ધોરણ 11-12 ડિપ્લોમા, ITI, સ્નાતક, અનુસ્નાતક, MPhil, PhD તમામને શિષ્યવૃત્તિ મળવાનું ચાલુ થઈ ગયું છે। વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન બટન દબાવો, જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે। ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 ફોર્મ ભરવાનું ચાલુ છે, જેમાં ગુજરાતના રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક ધોરણ 11 અને 12 ડિપ્લોમા, ITI, સ્નાતક, અનુસ્નાતક, MPhil, PhD વગેરે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે। SC, ST, OBC દરેક વિદ્યાર્થીએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે। ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 છેલ્લી તારીખ વિશે તમામ માહિતી મેળવીશું। તમને કોઈપણ સ્કોલરશિપ ફોર્મને લગતી સમસ્યા હોય તેની જે કમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેની પોસ્ટ વાંચવા વિનંતી। યોજનાનું નામ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024 કોના દ્વારા જાહેરાત? રાજ્ય સરકાર। લાભ, નાણાકીય લાભ, યોજના લાભ SC, ST, OBC જાતિ માટે। ફોર્મ ભરવાની રીત ઓનલાઈન। પાત્રતા, શૈક્ષણિક લાયકાત, જે વિદ્યાર્થીઓને 10મું પૂર્ણ કર્યું છે અને હાલમાં 11મા કે 12મા ધોરણમાં પ્રવેશ મેળવવા છે, તેમને તેઓ ડિપ્લોમા, ITI અભ્યાસક્રમો, અંડર ગ્રેજ્યુએશન, સ્નાતક, MPhil, PhD આ બધા ફોર્મ ભરી શકશે। જરૂરી ડોક્યુમેન્ટ: ઈમેલ અને મોબાઈલ નંબર, ધોરણ 10, 11 અને 12ની માર્કશીટ, જાતિનો દાખલો અથવા જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુક, ફી ભર્યાની પહોંચ, શાળા છોડાનું પ્રમાણપત્ર, હોસ્ટેલ સર્ટિફિકેટ। ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 22/9/2023। આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।